આપણે ગા દોવા માંડ્યા છીએ. જો ગા દોવે છે અત્યારે. ગા વાસળી છે, નાની ગટ્ટી છે અને અત્યારે ગા દોવા માંડ્યા છીએ. હજી ઓલી દોવાઈની છે, આ ઓલીની વાસળી છે લાલની અને આ ધોળીની છે. અને જો શિવાંશ છે આપણે મોટો થઈ ગયો છે. કેમ શિવાંશ? તો શિવાંશ મોટો થઈ ગયો છે. અને જો આ છે લાલ વાસળી રાધા અને આ છે ચાંચાળી. તો એની દોવાઈની છે. હવે 6 વાગ્યે દોવાનો ટાઈમ થઈ જાય છે. 6 વાગ્યે દોવી છે. તો જો આપણે અત્યારે બાંધી દીધા છે અને હવે દોવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો દોઈ લેવી બધાની. તો જો આ રીતે છે. આ સાંયો છે, આખો દિવસ સાંયો રહ્યો છે. તો આખો દિવસ સાંયો હોય એટલે એને બાંધી દઈએ છીએ અને અંદર પછી બાંધીએ છીએ સાંજે. અને જો આપણું ખેતર છે, જો આ ખેતર છે અને ધુમાડો કર્યો છે, મચ્છર માખ્યું લાગે છે અને રસોઈ બનાવવાનું કામ ચાલુ છે. જો સામે ટ્રેક્ટર છે, બજાર છે અને આ ગામ છે આપણું. અને છોકરા ઉડાડે છે પતંગ. જો ઝૂમ કરીને દેખાડો તમને. જો 37ની છે. જો આ પતંગ ઉડે છે. તો ખીર હજી આવી નથી. તો આ પતંગ ઉડાડવાનું ચાલુ થઈ ગયું છે. અને આ એટલી કડપ છે હવે. અને ખડ લાવી છે દરેક. તો ખડ ને એવું હોય છે. તો જો આ પણ તૈયારી છે દોવાઈની. શિવાંશ રાયડું નાખે છે. અને જો ધુમાડો ફૂલ થયો છે. માખ્યું એવું કડ એવું છે નહીં. અને એક દોઈ રહેવા આવ્યા છે, બીજી દોઈની છે. સાયકલ મળી છે નવી. અને અહીં બને છે થૂલી. થૂલી બનાવે છે. અને ભાભા જાય હોતા. ભાભા માળા ફેરવે છે. ફેરવો આમ માળા. જો માળા ફેરવે છે. આજે 50 ફેરવી એમ કે. કેટલી ફેરવી? 8 વખત. જો 8 વખત ફેરવી છે માળા. આજ 1 વખત 8 પારા આવે. અને 8 વખત ફેરવેલી છે. જો અહીં થૂલી બનાવે છે. શું બનાવો? થૂલી બને છે. જો અમારા મમ્મી થૂલી બનાવે છે અત્યારે. ખીચડી થોડાક દી ખીચડી બનાવી છે અને થોડાક દી થૂલી બનાવી છે. અને જો તૈડા માર કરે છે અત્યારે. અને હવે આ દોઈ રહેવા આવ્યા છે. ભડકો થયો. જો દોઈ લીધી છે. તો હાલો હવે આને છોડવી. હવે બીજીને જો તડા માર કરે એટલે આપણે આને છોડી નાખવી. તો હવે આને દોવાની છે. ફેરજી બસ. આને બદલાઈ લઈને આ મારશે ને. હાલ હાલ આવતી હાલ હાલ. જો હાલ અહીં આવતી હાલ. બા અમે પાડી દઈશે. જો આ દોવા માંડવાનું છે આપણે. પારો વળાનો છે ને ધાવેલી છે. જો કેવી ધાવે છે. જો
તો આવવા માંડી છે અત્યારે. અને જો આવી બી છે સાઈની મહિની. જો દાંડિયા લાવે છે એટલે દૂધ આવતું હોય એટલે દાંડિયા લાવે. અને જો આ પવાઈલીઓ લઈને આવે છે હવે. અને આસળ બદલાવો પડે ને એકને એક આસળે ધાવે. જો ધુમાડો થયો છે. તો ચાલો મિત્રો, કેવો લાગ્યો બ્લોગ તો કાલે મળશું હવે. તો આવજો બધાય, બાય બાય.